ચાલો તો આજે આપણે એક અગત્યના એવા સાધન પોટેન્શિયોમીટરની વાત કરવાની છે. પોટેન્શિયોમીટર તો પહેલા તો પોટેન્શિયોમીટરની જરૂર શા માટે, પછી એના ઉપયોગો, રચના અને જુદા જુદા ઈએમએફની સરખામણી કરવા અને આંતરિક અવરોધ માપવા માટે પોટેન્શિયોમીટર કેવી રીતે વપરાય છે એની વાત કરવી છે. ચલો તો પહેલા આપણે જે વિદ્યુત સ્થિતિમાન છે એ માપવા માટે ટેબલ વોલ્ટમીટરનો ઉપયોગ કરીએ. જુઓ, આપણે જાણીએ છીએ કોઈ પણ બેટરી હોય તેના બે છેડા, ધન છેડો અને ઋણ છેડો. આ બિંદુને આપણે A કહીએ અને બિંદુ B કહીએ. જો આમની વચ્ચે આ રીતે વોલ્ટમીટર જોડવામાં આવે તો એ શું માપે છે? બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને V કહેવાય, અને એને આપણે ટર્મિનલ વોલ્ટેજ બોલીએ છીએ. બરાબર ને? તો ટર્મિનલ વોલ્ટેજ જે છે એને વિદ્યુત ચાલક બળ વચ્ચેનો સંબંધ આપણે ભણી ગયા છીએ, V = εr. તો જો EMF માપવું હોય તો એ આ ટેબલ વોલ્ટમીટર દ્વારા માપી શકાય કે નહીં? તો કે ટેબલ વોલ્ટમીટર એ બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ માપે છે. હવે વિદ્યુત ચાલક બળ છે એ ટર્મિનલ વોલ્ટેજ જેટલું ક્યારે થશે? તો કે જુઓ, V = εr. હવે આની અંદર જો I બરાબર 0 થાય અથવા R બરાબર 0 થાય તો V = થઈ શકે. I એટલે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય બને. હવે જુઓ, ગેલ્વેનોમીટરને પોતાને 4000 થી 5000 ઓહ્મનો અવરોધ હોય છે, એટલે ક્યારેય પણ એમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય ના બને. કેમ? તો કે I = V/R. બેટરી તો તમે 20 વોલ્ટની જોડેલી છે, બરાબર? તેથી પ્રવાહ શૂન્ય નહીં બને. હવે આંતરિક અવરોધ, તો કે ક્યારેય કોઈનો આંતરિક અવરોધ શૂન્ય હોતો નથી, તેથી R ≠ 0. હવે જુઓ, V = ક્યારે થઈ શકે? તો કે જ્યારે I 0 હોય અથવા તો R 0 હોય. હવે આ બંને શૂન્ય નથી, એનો મતલબ V ≠ આમ ટર્મિનલ વોલ્ટેજ માપી શકાય, પરંતુ વિદ્યુત ચાલક બળ ના માપી શકાય. તો આ વિદ્યુત ચાલક બળ એટલે કે EMF એપ્સિલોન માપવા માટે પોટેન્શિયોમીટરની જરૂર પડે છે. તો પહેલા આપણે જોયું પોટેન્શિયોમીટરની જરૂરિયાત. શા માટે પોટેન્શિયોમીટર છે જરૂરી છે? તો હવે દરેકને ખબર પડી ગઈ. વોલ્ટમીટરની મદદથી ટર્મિનલ વોલ્ટેજ માપી શકાય, પરંતુ EMF માપી શકાતો નથી. તો EMF માપવા માટે કોઈ સાધનની જરૂરિયાત ઊભી થાય, તો આ EMF માપવા માટે પોટેન્શિયોમીટર વપરાય છે. તો પોટેન્શિયોમીટરની જરૂરિયાત શું? પોટેન્શિયોમીટર એ EMF માપવા માટે વપરાય છે. હવે ભાઈ, વોલ્ટમીટરથી EMF કેમ ના માપી શકાય? તો કે આપણે આગળ સંબંધ જોઈ ગયા, V = εr. હવે εr માં જો I અથવા R 0 થાય તો V બરાબર એપ્સિલોન થાય. પરંતુ ગેલ્વેનોમીટરની વાત કરીએ, ગેલ્વેનોમીટર અને વોલ્ટમીટર બંને આપણે પાછળના ચેપ્ટરમાં ભણવાના છે. એને પોતાને 4 થી 5000 ઓહ્મનો અવરોધ હોય, તેથી I = V/R અનુસાર એમાંથી થોડો પ્રવાહ તો પસાર થાય જ, એટલે કે એમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય ના બને. તેમજ આંતરિક અવરોધ પણ શૂન્ય ના હોય.
તો એનો મતલબ એમ થયો કે V ઇઝ નોટ ઇક્વલ ટુ એપ્સિલોન. તેથી વોલ્ટમીટર દ્વારા ટર્મિનલ વોલ્ટેજ માપી શકાય પણ EMF માપી શકાય નહીં. તો આવા EMF માપવા માટે પોટેન્શિયોમીટરની જરૂરિયાત ઊભી થઈ છે. એટલા માટે આપણે પોટેન્શિયોમીટર ભણવાનું છે. તો હવે આપણે જોઈએ પોટેન્શિયોમીટર એટલે શું, એની કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, એની રચના અને ઉપયોગો. ચલો આટલું જોવાઈ ગયું દરેકને? ઓકે. હવે જુઓ, પોટેન્શિયોમીટર એક એવી રચના છે, પોટેન્શિયોમીટર એક એવી રચના છે જેના વડે સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય તેવો પીડી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવી શકાય છે. પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેમાં સતત બદલી શકો, તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે બદલી પણ શકો અને સાથે સાથે માપી પણ શકો. તો પોટેન્શિયોમીટર એટલે શું? તો કે પોટેન્શિયોમીટર એક એવી રચના છે, એક એવું સાધન છે કે જેની અંદર સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય તેવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવી શકાય. તો હવે આવા પોટેન્શિયોમીટરની આપણે રચના જોઈએ કે ભાઈ કેવું હોય છે. તો આપણું જે મીટર બ્રિજ હતું એનાથી થોડું મોડિફાઈડ થાય છે. જુઓ, મીટર બ્રિજની અંદર જે અવરોધક તાર છે 1 મીટર લંબાઈનો હોય છે, જ્યારે આની અંદર એની લંબાઈ વધારે હોય છે, તેથી એને આ રીતે દોરવામાં આવે. જુઓ, આ અવરોધક તાર છે. અહીંયા જુઓ, આ તાર અહીંયા આવે પછી અહીંયા એક જોડાણ અગ્ર હોય છે જેના તરીકે ધાતુની પટ્ટીઓ, જે એકદમ સુવાહક હોય છે એટલે એનો અવરોધ છે એ અવગણવાનો હોય. એવી જ રીતના તાર છે એને અહીંયા પણ ધાતુની તકતી સાથે જોડેલ હોય, અહીંયા પણ ધાતુની તકતી સાથે અને અહીંયા પણ ધાતુની તકતી સાથે જોડેલો હોય છે. આ રીતના એક અવરોધક તાર જે છે એ લેવામાં આવે છે. આ અવરોધક તારનું કોઈ બી નામ આપી શકાય. અહીંયા નામ AC આપીએ, બરાબર. આ અવરોધક તાર સાથે એક વિદ્યુત કોષ જોડવામાં આવે છે જેને આપણે બેટરી કહીએ છીએ, કારણ કે પ્રવાહ પસાર કરવો હોય તો બેટરી જોડવી પડે. એના ધન ટર્મિનલને આપણે આ રીતે દર્શાવીએ છીએ, ઋણ એટલે નાનો. તો આ જે છે એ બેટરી થશે, જેની સાથે એક અવરોધ પેટી અથવા તો રિયોસ્ટેટ R જોડવામાં આવે છે કે જેનાથી તમે પ્રવાહનું મૂલ્ય બદલી શકો. જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે ખબર પડશે કે રિયોસ્ટેટ છે એ કેવી રીતે પ્રેક્ટિકલમાં ઉપયોગી બને. અહીંયા એક કળ રાખવામાં આવે છે જે ચાલુ બંધ કરવાથી તમે પ્રયોગ છે એને ચાલુ બંધ કરી શકો. જો કળ ચાલુ હશે તો પ્રવાહ પસાર થશે, તો અહીંયા કળ છે ખુલ્લી હશે તો પ્રવાહ પસાર નહીં થાય અને બંધ હશે તો પ્રવાહ પસાર થશે. કળ એટલે સ્વિચ, આ રીતની સ્વિચ. જો આ ખુલ્લી હોય તો અહીંથી પ્રવાહ આગળ ના જાય, પણ બંધ કરો તો પ્રવાહ આગળ જાય છે, બરાબર છે. તો બહુ સિમ્પલ, જ્યારે કળ ખુલ્લી હોય ત્યારે એમાંથી પ્રવાહ પસાર થતો નથી અને કળ બંધ હોય તેમાંથી પ્રવાહ પસાર થાય છે, બરાબર છે. તો આ એક પોટેન્શિયોમીટરની રચના દર્શાવેલી છે. તો પોટેન્શિયોમીટરની અંદર એક આ અવરોધક તાર હોય છે. જો આ જે વચ્ચે તાર છે એ ધ્યાનમાં લેવાનો છે, જેની લંબાઈ AC બરાબર આપણે લઈ લઈએ કેપિટલ L, બરાબર. જ્યારે પ્રવાહની દિશા આપણે જાણીએ અંદરની બાજુએ ઋણથી ધન એટલે I જેટલો પ્રવાહ આમાંથી પસાર થતો હોય. તો ફર્સ્ટ આકૃતિમાં પોટેન્શિયોમીટરની રચના દર્શાવેલ છે. અહીંયા જુઓ, અવરોધ પેટીમાંનો અવરોધ બરાબર ધારો કે R છે. હવે બેટરી હોય તો એનું EMF એપ્સિલોન અને સાથે એમને કંઈક
આંતરિક અવરોધ હોય છે જે આપણે ભણી ગયા છીએ, જેને આપણે લઈ લે સ્મોલ r. અને ત્રીજો અવરોધ અહીંયા આવ્યો કયો, તો કે એસી તાર. એસી તારનો અવરોધ કેટલો થાય ભાઈ, તો કે જુઓ આ તારની લંબાઈ છે l. જો એકમ લંબાઈ દીઠ અવરોધ, એકમ લંબાઈ દીઠ અવરોધ જેને આપણે રો નામ આપીએ, કેવી રીતે રો આવે, તો કે દેખો આપણે આગળ સૂત્ર ભણી ગયા છીએ r રો l અપોન a. હવે અહીંયા આમનું આડછેદનું ક્ષેત્રફળ છે એ સમાન હોય છે, એટલે તમે આને l² લો તો l ઉડી જાય, તેથી r રો l થાય, રો અપોન l થશે. એટલે એને શું કહેવાય, એકમ લંબાઈ દીઠ અવરોધ. બરાબર. તો એકમ લંબાઈ દીઠ અવરોધને જો આપણે રો તરીકે ઓળખીએ તો એસી તારનો અવરોધ કેટલો થાય, તો કે આખાની લંબાઈ l છે, તો ત્રિરાશિ મૂકી શકો ને, એકમ લંબાઈ દીઠ અવરોધ રો, તો આની લંબાઈ છે l, તો l લંબાઈ દીઠ અવરોધ કેટલો, તો કેટલો મળશે, રો l. બરાબર. તો જુઓ આખા પરિપથમાં 3 અવરોધ છે. કયા, તો કે એક આ અવરોધ પેટીમાંનો અવરોધ r, બીજો આનો આંતરિક અવરોધ સ્મોલ r, અને ત્રીજો આ આખા તારનો અવરોધ કેપિટલ R. બરાબર. તેથી આમાંથી પસાર થતો પ્રવાહ તેને આપણે I વડે દર્શાવીએ, તો I યસ V upon R. તો અહીંયા V તરીકે કોણ છે, એપ્સિલોન, અને R એટલે ત્રણેય શ્રેણીમાં છે, તો કેપિટલ R પ્લસ સ્મોલ r પ્લસ રો l. એટલે કે પોટેન્શિયોમીટરમાંથી આટલો પ્રવાહ પસાર થતો હશે. બરાબર. ચલો એને સાબિત કરવું હોય તો બી કરી શકાય, પરંતુ આપણે એના સિદ્ધાંતની વાત કરવી કે આ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. પોટેન્શિયોમીટર છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો પહેલા દરેકને રચના સમજાઈ ગઈ. આકૃતિમાં પોટેન્શિયોમીટરની રચના દર્શાવેલ છે, જેમાં એસી એક અવરોધક તાર છે જેના આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય છે અને એનો એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે. આ તાર સાથે શ્રેણીમાં એપ્સિલોન જેટલું EMF અને સ્મોલ r જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરી જોડવામાં આવે છે અને તેની સાથે અવરોધ પેટી R જોડેલ હોય છે. આ થઈ ગઈ પોટેન્શિયોમીટરની રચના. જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે અહીં એક લાકડાની જે લંબચોરસ પટ્ટી હશે ને એના ઉપર આ રીતના તાર બાંધેલા હશે. બરાબર. અહીંયા તમે બેટરી જોડશો, અહીંયા તમે એક રિયોસ્ટેટ જોડશો અને આ કળ જેની મેં તમને આકૃતિ મોકલેલી છે, પ્રેક્ટિકલ આકૃતિ બસ એ જ. તો પોટેન્શિયોમીટર છે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, તો કે પોટેન્શિયોમીટરના તારના કોઈ પણ બે બિંદુ, ચલો આપણે અહીંયા કોઈ બિંદુ લઈ લે n, તો પોટેન્શિયોમીટરની તાર પરના કોઈ પણ બે બિંદુ, અહીંયા કોણ છે a અને n, તો કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે નામ આપીએ v અથવા તો vl અથવા તો pd, એ તે બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. ફરીથી બોલું, પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તે બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે, એટલે કે VL ચલે છે L. આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. તારના કોઈ પણ બે બિંદુ લેશો તમે, A અને N લો, તો આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ એમની લંબાઈના સમપ્રમાણમાં હશે, એટલે કે VL ચલે છે L. હવે જો ચલનની નિશાની દૂર કરીએ તો VL અથવા તો V અહીંયા L ખાલી સંજ્ઞા માટે દર્શાવ્યો, L લંબાઈ વિદ્યુત સ્થિતિમાન એવું, એટલે V * L ના સમજતા. VL બરાબર અચળાંક તરીકે 5 * L. તો આ જે અચળાંક છે 5 VL upon L, જેને કહેવાય એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન. અને એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આનો પરીક્ષાની અંદર MCQ પૂછાઈ ગયેલો
કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ જણાવો. તો ભાઈ આનો એકમ તો કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા વોલ્ટ. એના છેદમાં લંબાઈનો એકમ તે તો આપણને આવડે છે મીટર, તો વોલ્ટ પર મીટર. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ શું થશે? વોલ્ટ પર મીટર. બરાબર છે. ચલો હવે આપણે આ વસ્તુને સાબિત કરવી હોય તો કરી શકીએ. કેવી રીતે? તો કે ચલો સાબિત કરું. તમારી ટેક્સ્ટ બુકમાં એની સાબિતી નથી, પણ તમને અહીંયા સમજણ પડે એટલા માટે. જુઓ, આપણે n બિંદુ લઈએ જેની લંબાઈ છે સ્મોલ l. a થી n સુધીની લંબાઈ કેટલી છે? સ્મોલ l. બરાબર. તો a થી n સુધીની લંબાઈ બરાબર સ્મોલ l. હવે એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે? તો કે ρ. એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે? ρ. તેથી આનો અવરોધ છે an નો અવરોધ એ કેટલો થાય? તો કે જુઓ, એકમ લંબાઈ દીઠ અવરોધ ρ, કેપિટલ L લંબાઈ દીઠ અવરોધ ρ ઇન્ટુ કેપિટલ L. આ સ્મોલ l છે તો ρ ઇન્ટુ સ્મોલ l. સમજ પડે? એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે? ρ. તો સ્મોલ l લંબાઈ છે તો સ્મોલ l લંબાઈ દીઠ અવરોધ કેટલો થાય? ρ l. તેથી આ a અને n વચ્ચે એટલે કે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને કહીએ આપણે Pd, જેને નામ આપ્યું છે VL. તો ઓહમના નિયમ અનુસાર V શું થાય? બરાબર IR. તો I ઇન્ટુ R એટલે an નો અવરોધ કેટલો છે? ρl. તો VL I ρl. બરાબર. હવે I ની કિંમત તો હમણાં આપણે કીધી કે ભાઈ પોટેન્શિયોમીટરમાંથી વહેતો પ્રવાહ I બરાબર એપ્સિલોન अपॉन कैपिटल R प्लस स्मॉल r प्लस रो l इंटू रो इंटू l. આ રો l ની કિંમત મૂકી. હવે જુઓ, તમે અહીંયા બિંદુ છે બદલશો તો એમાં એપ્સિલોન તો ક્યાંય બદલાશે નહીં, કારણ કે બેટરી તો છે એના જ રહેશે. એકમ લંબાઈ દીઠ અવરોધ તારનો એ પણ ક્યારેય બદલાશે નહીં. અવરોધ પેટીમાંનો અવરોધ પણ બદલાશે નહીં. તો આ બધું અચળ રહેશે. તેથી એમ કહી શકાય VL ચલે છે L. કેમ? તો કે એપ્સિલોન અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r પ્લસ રો l બરાબર અચળ. અને એને જ કહેવાય ફાઈ, એટલે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. જુઓ, વિદ્યુત સ્થિતિમાન પ્રચલનને આપણે ફાઈ વડે દર્શાવ્યું છે. ઘણી બધી બુકમાં એને સિગ્મા વડે પણ દર્શાવે, પરંતુ તમારી ટેક્સ્ટ બુકમાં ફાઈ વડે દર્શાવેલું છે તો આપણે એને 5 રાખીશું. બરાબર. તો આ થઈ ગયો સિદ્ધાંત, પોટેન્શિયોમીટરની રચના અને સિદ્ધાંત. સમજ પડી ગઈ? કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો કે પોટેન્શિયોમીટર જે છે એના તારના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તે બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે, એટલે કે VL ચલે છે L. તો તમારી બુકમાં આ બધી વસ્તુઓ આપેલી નથી, ડાયરેક્ટ આ સ્ટેપ જ આપેલું છે. તો આઈ થિંક હવે દરેકને ખબર પડી ગઈ VL 5L કેવી રીતે આવે છે. એ દરેકને ખબર પડી ગઈ. ઓકે, VL 5L. હવે આપણે જોવા છે એના ઉપયોગ. પોટેન્શિયોમીટરના 3 ઉપયોગો છે. પોટેન્શિયોમીટરના કેટલા ઉપયોગ છે? 3. જેમાંથી આપણે એક EMF વાળું જોઈ ગયા અને બાકીના 2 સાબિત કરવાના છે. તો પોટેન્શિયોમીટરના ઉપયોગો. પહેલો ઉપયોગ તો કે EMF માપવા માટે. પોટેન્શિયોમીટર છે એ EMF માપવા માટે વપરાય છે, જે આપણે જરૂરિયાતમાં જ વાત કરી. બીજો ઉપયોગ તો કે બે વિદ્યુત કોષોના EMF સરખાવવા માટે, સરખામણી કરવા માટે. બે જુદા જુદા વિદ્યુત કોષ આપેલા હોય તો એના EMF ની સરખામણી કરવી હોય તો એ પણ પોટેન્શિયોમીટરની મદદથી થઈ શકે છે.
અને ત્રીજો ઉપયોગ એટલે જે બેટરી છે અથવા તો કોષ છે એનો આંતરિક અવરોધ શોધવા, કોષનો આંતરિક અવરોધ શોધવા. તો આપણે આ બંને ઉપયોગ જોવાના છે. પહેલું બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવા માટે અને બીજું કોષનો આંતરિક અવરોધ શોધવા માટે. તો પહેલા તો આપણને ખબર પડી ગઈ પોટેન્શિયોમીટર એક એવી રચના છે જેમાં સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય તેવો પીડી મેળવી શકાય છે. કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો કે VL ચલે છે L. તો હવે આપણે એનો ઉપયોગ કરી અને બીજો ઉપયોગ એટલે કે બે વિદ્યુત કોષોના, અહીંયા આકૃતિની જરૂર પડશે તો આ ત્રણ નોટ આઉટ કરી દો એટલે આપણે એને કેન્સલ કરી અને બીજો ઉપયોગ જોઈએ. ચલો તો કયો ઉપયોગ? તો કે બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવા. ચલો જોઈએ કેવી રીતે થાય. તો આ પોટેન્શિયોમીટર તો છે જ. પોટેન્શિયોમીટર છે એ આપણે એમના એમ જ લેવાનું છે. એની અંદર બે વિદ્યુત કોષ લેવાના છે કે જેના EMF જુદા જુદા હોય. તો ચલો અહીંયા આપણે બિંદુ A સાથે બે વિદ્યુત કોષ લઈ લઈએ. આ ધન છેડો છે એટલે આ પણ ધન બને એટલે અહીંયા બેટરીનો ધન છેડો આવે. બીજો વિદ્યુત કોષ એનો પણ ધન છેડો, આ ઋણ છેડો, આનું EMF ε1, આનું EMF ε2. કારણ કે સરખામણી કરવી એટલે બંનેના EMF જુદા જુદા હોય એવા EMF લેવા પડે. હવે આને જોડવા માટે અહીંયા એક દ્વિમાર્ગી કી એટલે કે કળનો ઉપયોગ કરવામાં આવે. કી એટલે કળ, દ્વિમાર્ગી કળનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. જેની અંદર બિંદુઓના નામ આપીએ આપણે. તો આ બિંદુ 1, આ બિંદુ 2 અને અહીંયા બિંદુ 3. એક વખત 1 અને 3 ને જોડો એટલે આ પરિપથ થશે. પછી 2 અને 3 ને જોડો એટલે આ પરિપથ થશે. બરાબર. એની સાથે ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે અને ગેલ્વેનોમીટર છે એની સાથે ચોકી જોડી અને પહેલા N1 બિંદુ લાવો અને પછી પાછું N2 બિંદુ લાવો. બરાબર. તો આ પ્રમાણે એના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે બે જુદા જુદા તટસ્થ બિંદુઓ લાવી શકીએ. ચલો કેવી રીતે કરવાનું? તો કે પહેલા આપણે બેટરી જોડી દીધી. આ દ્વિમાર્ગી કળ છે. દ્વિમાર્ગી કળ સાથે ગેલ્વેનોમીટર જોડેલું હોય. ગેલ્વેનોમીટરને તમારા ટેક્સ્ટ બુક પ્રમાણે લો તો અહીંયા N1 લીધું છે. ક્યાંય પણ બિંદુ લઈ શકો. ગેલ્વેનોમીટર સાથે જોકી છે એને તાર પર આગળ પાછળ જે આપણે મીટર પ્રિઝમ શીખવાડ્યું હતું એમ એવી રીતે સરકાવવામાં આવે કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન 0 બને. ગેલ્વેનોમીટરનું આવર્તન જે બિંદુએ 0 બનશે તેને તટસ્થ બિંદુ કહેવાય. શું કહેવાય? તટસ્થ બિંદુ. બરાબર. તો આવા તટસ્થ બિંદુની મદદથી તમારે એનું અંતર પહેલાનું L1 માપી લેવાનું, બીજાનું અંતર L2 માપી લેવાનું અને એના ઉપરથી એમની સરખામણી થઈ શકે. તો ધારી લઈએ આપણે, ધારો કે તટસ્થ બિંદુ N1 L1 અંતરે મળે છે. અહીંયાથી કેટલા અંતરે? આનાથી A થી એનું અંતર એટલે કે AN1. આમ પણ લખાય AN1 બરાબર L1. તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે છે? L1 અંતરે મળે છે. બરાબર. તો આ માટે અહીંયા આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ. જો આ ધન હોય તો આ ઋણ હોય તો આ છેડો કેવો થાય? ઋણ. તો અહીંયા કિર્ચોફનો બીજો નિયમ વાપરવા માટે બંધ ગાળો લઈએ. બંધ ગાળાનું નામ AN1. અહીંથી જુઓ AN1 G. પહેલા આપણે 1 અને 3 ને જોડેલા છે. G એટલે ગેલ્વેનોમીટર 3,
પછી 1, પછી એપ્સિલોન 1 અને a. બંધ ગાળામાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા. ચલો આ બંધ ગાળામાં આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવો છે. તો પહેલા આપણે a થી n1, તે તો હમણાં આપણે મેળવ્યું હતું 5l, બરાબર ને? તો અહીંયા 5l1 થશે, પણ જુઓ ધન થી ઋણ જઈએ એટલે -5l1. કિર્ચોફનો બીજો નિયમ, બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ જઈએ તો એના સ્થિતિમાનમાં ઘટાડો થાય અને જેને શું લેવામાં આવે છે? ઋણ, એટલે -5l1. અહીંયા ગેલ્વેનોમીટરનો અવરોધ G છે, પણ એમાંથી વહેતો પ્રવાહ 0 એટલે સ્થિતિમાન 0. ચલો ત્યાંથી આગળ જઈએ, ઋણ થી ધન. અહીંયા જુઓ 3 થી 1 જશે એટલે બેટરીમાં ઋણ થી ધન એટલે +ε1 = 0. હવે માઈનસ છે એને સામે લઈ જઈએ તો પ્લસ થઈ જાય તો ε1 = 5l1. સમીકરણ 1 સમજ પડી ગઈ? ચલો હવે આવી જ રીતે આપણે n2 બિંદુ મેળવીએ. કેવી રીતે? તો કે 1 અને 3 વચ્ચેનું જોડાણ દૂર કરી દો, 2 અને 3 વચ્ચે જોડાણ કરી દો એટલે આ હટી જશે. હવે જોકીને આગળ પાછળ સરકાવતા ધારો કે બિંદુ n2 મળે કે જેથી an2 બરાબર કેટલા થાય? n2, રાઈટ? તો અહીંયા પણ કિર્ચોફનો બીજો નિયમ વાપરવાનો. કયા બંધ ગાળા માટે? તો કે an2 G3 2, 1 ની જગ્યાએ શું આવશે? 2. એપ્સિલોન 2 એ બિંદુ, એના માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા. ચલો હવે તમે વાપરો જોઈએ. an2, a પ્લસ છે, n2 માઈનસ છે, તો તમે પ્લસ થી માઈનસ આવો છો તો સ્થિતિમાન -5l2. ગેલ્વેનોમીટરમાંથી પસાર થાઓ તો એનું સ્થિતિમાન 0. ઋણ થી ધન એટલે +ε2 બરાબર 0. તેથી ε2 = 5l2. સમીકરણ 2. ચલો 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. 1 અને 2 નો ગુણોત્તર લઈશું તો શું બાકી રહેશે? ε1/ε2. 5 કેન્સલ થઈ જશે તો બાકી રહેશે l1/l2. તો આ સૂત્રની મદદથી બે જુદા જુદા EMF વાળી બેટરી છે એના EMF ની સરખામણી કરી શકાય. એપ્સિલોન 1 એટલે પહેલી બેટરીનું EMF અને એપ્સિલોન 2 એટલે બીજી બેટરીનું EMF. તો 2 થી 3 માર્ક્સમાં આટલો પ્રશ્ન પૂછે છે, પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરો. તો ચલો પહેલા દરેકને આકૃતિ ક્લિયર. આ આખું પોટેન્શિયોમીટર છે. ચલો સિદ્ધાંતમાં આપણે જોઈ ગયા. હવે એની સાથે અહીંયા બે બેટરી જોડીએ, એકનું EMF એપ્સિલોન 1, બીજાનું એપ્સિલોન 2. હવે બંનેનો પ્રયોગ અલગ ના કરવો પડે એટલે એક આપણે અહીંયા દ્વિમાર્ગી કળ, જેને ટુ વે કહેવાય. તો આની મદદથી તમે એક જ પરિપથના ઉપયોગ દ્વારા બંનેના EMF ની માપણી કરી શકાય. બરાબર? પહેલા આપણે 1 અને 3 વચ્ચે જોડીશું. ત્યારે ગેલ્વેનોમીટરમાંથી અહીંયા જોકી સાથે જોકીને તાર પર આગળ પાછળ સરકાવી અને એવા સ્થાને લાવીશું કે જ્યાં ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય. એ બિંદુને તટસ્થ બિંદુ કહેવાય. તે તટસ્થ બિંદુ ધારો કે n1 છે તો એનું a થી n1 નું અંતર છે l1. તો એના માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરશું એટલે સમીકરણ 1 મળશે. રાઈટ? હવે પહેલું કામ પૂરું થઈ ગયું. હવે 1 અને 3 વચ્ચેનું જોડાણ દૂર કરી 2 અને 3 વચ્ચે જોડાણ કરો. બરાબર? 2 અને 3 વચ્ચે જોડાણ કરો પછી તમે અહીંયા જોકીને આગળ પાછળ સરકાવો તો ધારો કે બિંદુ n2 મળે છે. બરાબર? હવે આના માટે પણ કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ તો સમીકરણ 2 મળશે. 1 અને 2 નો ગુણોત્તર લઈ લો એટલે તમને બંને વિદ્યુત કોષોના EMF ની સરખામણી માટેનું સૂત્ર મળી જશે.